वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर, गुरुः साक्षात् परं ब्रह्म, तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री ठाकुरजी महाराजनी जय। श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 39। भगवान નીલકંઠ વર્ણી ગુરુ રામાનંદ સ્વામીના આશ્રમમાં મુક્તાનંદ સ્વામીને મળે છે અને વર્ણી વિશે ચાહના વધવા લાગી છે। મુક્તાનંદ સ્વામીએ એમને ભોજન તૈયાર કરાવી અને ભાવથી જમાડ્યા છે। પછી ભોજન કરીને ફરી ભગવાન વર્ણીજી સંતો સાથે બેઠા છે। પછી સંતોને સમજવું તથા ઇન્દ્રિય જીતેન્દ્રિય જોઈને નીલકંઠ પ્રભુ શ્રીમુખે શુભ વચન બોલ્યા છે કે હું આપ જેવા સંતના સમાગમમાં સાચું સુખ માનું છું। લ્યો, પહોંચી ગયા આશ્રમમાં। સંતોએ સાચવ્યા, આગતા સ્વાગતા કરી, ભોજન કરાવ્યું। ભોજન કર્યા પછી સૂઈ ન ગયા। ભોજન કર્યા પછી સંતો સાથે બેઠા। બધાય સંતો બેઠા હતા ત્યાં જઈને સંતના સમૂહમાં બેસી ગયા અને પછી પોતાના મુખે ભગવાન નીલકંઠ વર્ણીએ શું કીધું? હું પોતે આપ જેવા સંતના સમાગમમાં સાચું સુખ માનું છું। 7 વર્ષની વન વિચરણની યાત્રા ખેડા પછી અહીંયા પહોંચ્યો, પણ મારા હૃદયમાં અહીંયા શાંતિ 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 થઈ ગઈ છે। અને ઘણા લોકો શાંતિ મૂકીને અશાંતિ જ્યાં હોય ત્યાં ડોટો કાઢે છે, ભટકે છે, કારણ કે એને સાચું સુખ મનાણું નથી। સાચું સુખ ભગવાનના આવા પવિત્ર સંતોના સંગમાં છે। એટલે ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું, સુરપુર नरपुर नागपुर तीन में सुख नहीं, सुख तो का हरि के चरण में है या तो संतन के माही। भगवान ना साचा संतोषे जो एमा आत्मबुद्धि थई जाए अने एनो महिमा जो समजाई जाए तो हृदय में साचु सुख थाय। नहींतर जीवे त्या हुधी महान जेवुं हृदय रे। केवुं रे? हाँ, महाराजे तो वचनामृत में त्या सुधी कीधुं छे के आसुरी जीवनु लक्षण शुं? तो के सत्संग में होय, सौथी सारा वर्तमान पाड़तो होय, पण जराक एवी जो एनी प्रकृति मरोड़े तो पूर्वे जेटली सेवा करी होय एना करता हो घणो द्रोह करे तो एना हृदय में शांति न थाय। લ્યો, આ બેઠા વચનામૃતના શબ્દો।
આસુર ભાવને જીવ પામી ગયો હોય, અને આસુર ભાવ પામવાનું કારણ શું છે ખબર છે? જય ને વિજય બંને તો ભગવાનના પાર્ષદ હતા ને, બંને ભગવાનના પાર્ષદ હતા, ભગવાનને દરવાજે બેઠા હતા, ધામને દરવાજે, ભગવાનની સેવામાં, અખંડ સેવામાં. પણ છતાંય એ ધરતી ઉપર રાક્ષસ કેમ થયા, અસુર કેમ થયા? શું કારણ? જય વિજય હતા, ભગવાન વૈકુંઠનાથના પાર્ષદ હતા, ભગવાનને દરવાજે સેવામાં જ હતા, અખંડ ભગવાનના વાલા હતા. શું થયું? સનકાદિક ઋષિ, 4 સાધુ સંતો, બાળ બ્રહ્મચારી સનકાદિકો ભગવાનને દ્વાર ત્યાં વૈકુંઠ લોકમાં દર્શન કરવા ગયા. તો આ સંતોને જોયા. હવે સંતો તો ફકીર હતા, હાવ 3 દેહ, 3 શરીર, 3 અવસ્થાથી પર હતા, નગ્ન દિગંબર હતા. એને તો કાંઈ હતું જ નહીં ને દુનિયારે લેવા દેવા. હે? તો એને જોઈને હસ્યા. પહેલા તો ક્યાં જવું છે? તો કે ભગવાનના દર્શને આવ્યા છીએ, કપડાના ઠેકાણા નથી અને ભગવાનના દર્શન કરવા હાલી નીકળ્યા. નહીં જવાય અંદર, કે ભાઈ અમે ઠેઠ મૃત્યુલોકથી આવ્યા છીએ ભગવાનના. હવે એને એટલી ન ખબર પડે કે સામાન્ય વ્યક્તિ મૃત્યુલોકથી અહીં આવી ન શકે અને આ ઠેઠ અહીં ભોગ્યા છે, તો આપણે એને થોડુંક સન્માન આપવું જોઈએ, માન આપવું જોઈએ, આગતા સ્વાગતા કરવી જોઈએ, મીઠા શબ્દોએ 2 વેણ કહેવા જોઈએ, અથવા એમ કહેવું જોઈએ કે ભગવાનને પૂછીને આવું તોય વાંધો નથી, તમે આવ્યા ભલે પધાર્યા, 2 મિનિટ બેહો, ઉભા રહ્યો. હા, ભાઈ કાંઈ નહીં, શું કરવા આવ્યા, ભયા જાઓ પાછા. એમ ભગવાન વૈકુંઠનાથના દર્શન રસ્તામાં પડ્યા છે, તમને હાવ શરીરનું ભાન નથી, ત્યાં આવી જવું છે, કપડા પહેરતા હો જાઓ. બોલો, અપમાન કર્યું, સંતનું અપમાન થયું. વચનામૃતમાં લખ્યું, કારણ કે સનકાદિક તો સંત છે ને, સંતનું અપમાન થયું, જેના કારણે સનકાદિકે શાપ દઈ દીધો કે તમે ભગવાનને દરવાજે ઊભા રહેવાને લાયક તો નથી જ, માટે જાઓ તમે મૃત્યુ લોકમાં જન્મ ધારણ કરો, અહીંયા નહીં. શાપ આપી દીધો. પછી ભગવાનને ખબર પડી, ભગવાન દોડતા દોડતા આવ્યા કે આ હું દેકારો હાલે છે. દોડતા પ્રભુ આવ્યા. શું થયું કે મારા સંતો ભેટ્યા, મળ્યા. પછી પેલા 2 જઈને વિજય ભગવાનના પગમાં પડી ગયા કે પ્રભુ ક્ષમા કરો. ત્યારે એને ભાન થયું કે ભગવાન દોડીને અહીં સુધી આવ્યા, પ્રભુ માફ કરો. કા શું થયું? તે કે અમને શાપ દઈ દીધો છે, અમે હવે અહીંયા નહીં રહી શકીએ એવું કે છે. પ્રભુ ક્ષમા કરો અમારો અપરાધ, અમે તમને મૂકીને નહીં જઈ શકીએ. ત્યારે ભગવાને કીધું કે ભલા મારો દ્રોહ નહીં, તમે આનો દ્રોહ કર્યો ને મારી માફી શું કરવા માંગો છો? હા, જો મેરે સંત કો રતિ એક દુવે તાકો જરડાरू બોય, નારદ મેરે સંત સે અધિક ના કોઈ. રતિ ભાર કોઈ મારા સાધુને દુભવે તો એને એના કુળનું નિકંદન કાઢી નાખું, જળમૂળમાંથી કાઢી નાખું. તાકો જરડારું બોય, ડુબાડી મારું એને ન બચાવું કોઈ દી. ભવ સાગરમાં ડુબાડી દઉં, 184 ડુબાડી દઉં, યમ યાતનામાં ડુબાડી દઉં, પણ એને બચાવું નહીં. મારા સાધુનો દ્રોહી એ તો મારો બહુ મોટો દ્રોહી છે. તો ભગવાને કીધું કે તમે મારો દ્રોહ નથી કર્યો, એમ મારા સાધુનો દ્રોહ કર્યો છે. માટે હવે ઈ અનુગ્રહ કરે તો જ એને એની પાસે માફી માંગો. પછી સનકાદિકના પગમાં પડ્યા, દંડવટ કર્યા, હાથ જોડ્યા, રડ્યા,
કે ભાઈ ક્ષમા કરો, ભૂલ થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ છે. ભગવાન સનકાદિકે કીધું હવે શાપમાં એ જે શાપ અપાઈ ગયો એ તો અપાઈ ગયો, અને ભગવાને ઈશારો કરી દીધો કે એને માફ તમે કરતા નહીં, નહીતર આવું થાય. પછી ધરતી પરના લોકો પછી છે ને હરખા નહીં હાલે. આમાં એવો દાખલો બેહારી દેવો છે કે સાધુનો દ્રોહ કરતા ભૂલી જાય બધા. તો સનકાદિક કે જો સ્નેહ ભાવે ભજીને ભગવાનને અહીંયા દરવાજે પાછું આવવું હોય સેવામાં, તો 7 જન્મ લેવા પડશે. કેટલા? હે તે કરીને ભક્તિ ભજન કરીને ભગવાનમાં તલ્લીન થઈ અને અહીં ભગવાનના ધામ સુધી પહોંચવું હોય તો 7 જન્મ લેવા પડશે. પણ જો વેર ભાવે ભજન કરવું હોય તો 3 જન્મે પણ અહીંયા છૂટાશે. 3 જન્મ તો તોય લેવા પડશે. આ કે ભાઈ 7 જન્મ લેવાય તો બહુ લાંબુ થઈ જાય. 3 જન્મમાં પતે એવું કરો. બંને જણા ત્યાંથી નાખ્યા હેઠા અને માંડ્યા ફરવા, અને પેલો જન્મ એનો હિરણાક્ષ ને હિરણ્યકશિપુનો થયો. એવા ખતરનાક રાક્ષસ થયા, ત્રિલોકીમાં હાહાકાર મચાવી દીધો. એટલું પાપ ને એટલી દુશ્મનાવટ કરી ભગવાને રે, વેર બાંધ્યું. હવે તમે વિચાર કરો એમાં વેર બાંધવામાં શાંતિ કેટલી રહે. ઈ કોણ તમે હાલો વેર બાંધ્યું એને જલ્દી છૂટવું હતું એટલે, પણ એને 3 જન્મ સુધી બળતરા કેટલી. વેર કઈ સારી વસ્તુ છે? પ્રેમ ભાવમાં માણસ ખુશ રહે, આનંદમાં રહે, મોજમાં રહે, સુખી રહે. કાંઈ ન હોય તો સુખી રહે. આમાં બધું આખી ત્રિલોકીનું રાજ, પણ રાત્રે માળાને ઊંઘ ન આવે, ખાવું ન ભાવે, ઝબકીને જાગે, બી જાય, લોકોને મારે, લોકોને હેરાન કરે, લૂંટી લે, ખલાસ કરી નાખે, ખતમ કરી નાખે. રાત દિવસ આજ કરવું. બોલો હવે સારું કહેવાય? હૃદયમાં શું રે કે તો મને હે લુખ્ખો રે ને હાવ એના ભીનાશ, પ્રેમાળ, કરુણા, સ્નેહાળ, પોચાપણું કાંઈ હૃદયમાં કોઈ પ્રકારનું ન રહેલો. એટલે મહારાજે કીધું કદી વેર ભાવે ભગવાનને ન ભજવા, સ્નેહ ભાવે ભજવા, એમાં આનંદ સુખ રહે. વાહ પ્રભુ વાહ! અહોભાવ મહિમાથી છલકાઈ જાય. એના કોઈ દર્શન કરે તો એને શાંતિ થાય, એના સંપર્કમાં આવે તો એનોય મોક્ષ થાય. પણ પેલો શાપ લાગી ગયો, સ્નેહ ભાવે ભજ્યા, અલા વેર ભાવે ભજ્યા. બીજો જન્મ પાછો થયો એનો. રાવણ ને કુંભકર્ણ થયા બીજા જન્મમાં. એ વિભીષણ થતો છે. બોલો, તે અત્યાર સુધી કોઈ એના નામથી મા બાપ છોકરાના નામ નથી પાડતા. કોઈ છોકરાનું નામ કુંભકર્ણ પાડ્યું, રાવણ પાડ્યું, પણ નામ નો પાડે. એના જેવો છે એમ કહી દે. એટલે એ ખરાબ હોય તો જ કે ને, હારો હોય કે અમારો છોકરો બહુ ડાયો અને બહુ વહેલો જાગે, કેમ કે કુંભકર્ણ છે એમ કે એમ. તારે ને ત્રીજો જન્મ એનો શિશુપાળ અને દંત વક્ર નો થયો. લ્યો, રાક્ષસમાં વયા ગયા. એનું કારણ શું? માત્ર શું કારણ હતું? સાધુનો દ્રોહ. લ્યો, વચનાવટમાં કીધું કે ભગવાને એ દાખલો બેહેરો કે તો ભગવાનની લીલા કે મારા સાધુનો દ્રોહ કરે તો ભગવાનને દરવાજે બેઠો હોય, ભગવાનના ધામમાં બેઠો હોય, ભગવાનના ખોળામાં બેઠો હોય તો પણ ત્યાંથી પડે છે, ત્યાંથી નરક જેવું દુઃખ ભોગવે છે. એટલે મહારાજે કીધું અહીંયા, હું હે સંતો, હું આપ જેવા સંતના સમાગમમાં સાચું સુખ માનું છું. તેથી હવે હું તમારી સમીપે જ રહીશ. બસ મારે પેલા એ કહી દીધું. બોલો, આવ્યા ને એ જ દિવસે કહી દીધું. એટલી વારમાં કેટલી એને ભગવાનને થઈ ગયું છે કે સંતો કહેવાય છે. એ પહેલે જ દિવસે
અઠે દ્વારિકા. હવે મારે અહીંથી ક્યાંય જવું નથી, તમારી ભેળો જ રહીશું. હા, કઈમાં ઘણા માણસ તો પૂછે કે તમારો ભેગો મને રાખશો અથવા હું રહી શકું. આણે સીધો ડીંગો મારી દીધો કે ભાઈ ના, ખોડી દીધું. હવે હું અહીંથી જવાનો જ નથી. હવે હું અહીં તમારી ભેળો જ રહેવાનો છું. મુક્તાનંદ સ્વામીનું તેજ, પ્રભાવ, વ્યક્તિત્વ, સાધુતા, સ્થિતિ, સમજણ, સદગુણ, આ બધું એને જોયું. એકલી આમ, આ તો ભગવાન છે ને. કોઈ સાધારણ વ્યક્તિ હોય તો એ સંતને જોવે ત્યાં ખબર પડી જાય કે આનું પટલું પાણીમાં કેટલા ઊંડા છે, કેટલા છીછરા છે. તરત ખબર પડી જાય, શાંતિ થઈ જાય હૃદયમાં. કાં લોહી ઉકાળા થઈ જાય. પાસે બેહો તો એ બીજું સિવાય ઝેર સિવાય ઓકે જ નહીં કાંઈ. શું ઝેર સિવાય કાંઈ નીકળે જ નહીં. બેહો એટલે હાય હોય જ થાય, મારું તારું જ થાય. બોલો, આ મારું ના તારું, એટલે અહમ ને મમત્વ જ થાય, રાગ દ્વેષ ને ઈર્ષા જ થાય. હવે ત્યાં શું શાંતિ રહે? અને પેલા તો બેહો એટલે તરત જ જેનું તન મન માન્યું ત્યાગે રે, ભક્તિ ધર્મ ભાવે છે. જેના વચન વિઠા વૈરાગે રે, અંતરમાંથી આવે છે. શીલ સંતોષ ને વળી શાંતિ રે, એમાં રહીને બોલે છે. ધીરજતા કઈ નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે. એવા સંત સૌના સગારે, એ સત્યવાતમાં સુરા છે. એ કહે નિષ્કુળાનંદ, શું કહીએ? એ જન જોઈને હરી હરખે છે. લ્યો, એવા સંતને જોઈને આજ હરી હરખી ગયા. બોલો, હરિ છે ને સાક્ષાત નીલકંઠ વર્ણી પ્રભુ પધાર્યા, અને એવા જન જોઈને હરી હરખે છે કે ભાઈ મારે અહીંયા હવે મૂકીને ક્યાંય પણ જવું નથી. સેવા સજી હો સેવક જૈસે, તિહાં રહે હરી કહી કે ऐसे. एक दिन संतन को सुखदानी, पूछन लगे प्रश्न मुदयानी. હું ભગવાન કહે છે, જો કેવા વશ થઈ જાય છે, હું એક સેવકની જેમ તમારા બધાની સેવા કરીશ. કોણ કે છે? કોને કે છે? ભગવાન સંતોને એમ કે છે, એ સંતો, હું એક સેવકની જેમ તમારા બધાની સેવા કરીશ. હું સદગુરુ રહીને નથી આવતો, ભગવાન થઈને નથી તમારી ભેળો આવવાનો, એક સાધક થઈને આવ્યો છું. હા, કે સદગુરુ પાસે જાય ત્યારે મુમુક્ષુ કેવો હોવો જોઈએ, એક સાધકની સ્થિતિ કેવી હોવી જોઈએ. પણ આ તો પહેલેથી જ કોડ નાખીને આવ્યા હોય. કોડમાં સમજો ને. હા, એક ડોશીમાં બેંકમાં ગયા તો કે પૈસા મારે છે તે ઉપાડવાના છે, મૂકીને ગયા છે ને, લ્યો આ ચેકબુક. તે કે માજી તમારો કોડ બોલો. એમાં કોડ આવે ને. હા, કે તમારો કોડ બોલો. તે પેલા માજી કે કોડ તો આખી જિંદગી કર્યા પણ એકેય પૂરો નથી થયો, એમને મન મૂકીને વયા ગયા. હવે કયા કોડનું વાત કરે છે ને આ કયા કોડનું કે છે? એમાં આવે ત્યારથી જ કોડ એવા કર્યા, હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ. એ સાધક કેવી રીતનો બને? એ મુમુક્ષુ કેવી રીતનો બને? બેનામાં પછી પહેલેથી જ પાયો કાચો રહી જાય, એનું ઘડતર થાય. એટલે સંત પાસે જઈએ તો કેવી રીતનું રહેવું? એક સાધકની પાઠશાળા, જીવંત પાઠશાળા, એનું નામ લોજપુરની લીલાઓ છે. જોજો હવે શીખવાડે કે એક સેવકની જેમ તમારા બધાની હું સેવા કરીશ. આવું કહીને વર્ણી લોજમાં સંતો સાથે રહ્યા છે. હા, હું આટલા વરો હિમાલયમાં ને
આ જંગલોમાં ને પહાડોમાં ને દેશ પરદેશમાં ને ઉઘાડા પગે તપ કરીને આવ્યો છું એમ ન કીધું. હું ક્યાંય બંધાણો નથી, આટલો મારો વૈરાગ છે, આવી મારી સમજણ છે, કાંઈ ન કીધું. હું કીધું ખબર? હું તો સેવક છું, પ્રધાન સેવક, પ્રધાન મંત્રી નહીં, પ્રધાન સેવક છું. આવું કહીને વર્ણી લોજમાં સંતો સાથે રહ્યા. પછી એક દિવસ સુખની ખાણ એવા પ્રભુ આનંદ સાથે સંતોને પ્રશ્ન પૂછવા લાગ્યા. નીલકંઠ બરની કહે સુનહુ સંત સમાજ, પ્રશ્ન કછુ પૂછન હું કી ઈચ્છા ભઈ મમ આજ. નીલકંઠ વર્ણી કે સૌ સંતો સાંભળો, આજ મને થોડાક પ્રશ્નો પૂછવાની ઈચ્છા થઈ છે. આ સાધક અવસ્થા, ગુરુને સદગુરુને પ્રશ્ન પૂછે અને પૂછવાની પણ રીત હોય. આપણા આદિ ગુરુદેવ સ્વામી શ્રીના વચનામૃતમાં 92 પ્રશ્નો છે. કેટલા? એટલે એનો અર્થ એ નથી કે એને કઈ ખબર નહોતી પડતી. એનો અર્થ એ નથી, એને બધી ખબર હતી, પણ મને તમને એ શીખવાડવા માટે કે તમે સદગુરુ પાસે કે ભગવાન પાસે કે તમારાથી મોટેરા પાસે જાઓ ત્યારે કેવી રીતનું રહેવાય, કેવી રીતનું પૂછાય, કેટલા ભાવથી, વિનંતીથી, હાથ જોડીને, નમ્રતાથી, વિવેકથી. હે મહારાજ, તમે કહો છો એ સાચું છે, પણ આટલું અમને આ સમજાતું નથી મહારાજ, તો એનું શું સમજવું? હે મહારાજ, આ તમે કીધું પણ એનો ઉપાય શું? હે મહારાજ, શું સંબોધન કરે? હે મહારાજ. લો, હે મહારાજ. અને આપણે તો આ તમે કહો પણ આ કાંઈ ખબર પડવી જોઈએ ને, પણ એટલે ત્યાંથી શરૂ કરે. હું મીંડ્યા છો, વાત કોઈ પ્રકારની સાંભળે ને આમ એમ વડકા ભરીને પૂછાય નહીં. પૂછવાની રીત છે. ભણેલો ગણેલો માણસ હોય, વિવેકી હોય, બુદ્ધિશાળી હોય તો કે હે મહારાજ, હે સ્વામી એમ પૂછે. હે સ્વામી, તમે કહ્યું એ તો બરાબર છે, પણ મને આટલું સમજાતું નથી. આનો શું અર્થ હશે? આને કેમ સમજવું મહારાજ? હે સ્વામી એમ કે. એમ આયા પણ તરત પ્રશ્ન સાધક તરીકે કે ભાઈ, મારા પ્રશ્ન સાંભળીને ચિત્તમાં એનું ચિંતન કરીને, કરુણા કરીને, પાછું કેવું હું કીધું? કરુણા કરીને આજે મને તેના ઉત્તર આપશો. કરુણા કરો મારા ઉપર, હા, મારા ઉપર દયા કરો. લ્યો, આમ કે કોઈ દયાની ભીખ માગે? કેટલું નિર્માનીપણું હોય, દાસપણું હોય ત્યારે આવી રીતની વાણી ઉચ્ચારે. મારે એને હું લેવા દેવા, એને જે કેવું કે નહીં, કાંઈ નહીં, બીજા કહે એમ નહીં. કરુણા કરીને આજે મને તેનો ઉત્તર આપજો. જીવ ઈશાયારો માયા જેહી કહો બ્રહ્મ પર બ્રહ્મ હિ તેહી. ન્યારે ન્યારે રૂપ બતાવો, મોકુ ઇનકા મરમ સુનાવો. સૂક્ષ્મ પ્રશ્નાયશ પૂછે જબ હી, બોલે મુક્તાનંદ મુનિ તબ હી. શૂન્ય में गुरु मुख से जैसा, उत्तर बे सुनाऊं ऐसा. લ્યો, આપણે તો આટલું જ સમજવાનું છે. પછી પ્રશ્નના હું ઉત્તર દીધા પછીની વાત છે. આટલી બાબત સમજવાની. જો કે હે સંતો, કરુણા કરીને મને, તમે બધા સંતોને પૂછ્યું છે, બધામાંથી જેને આવડતો હોય એ જવાબ આપજો. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એમના સ્વરૂપ અલગ અલગ કઈ બતાવો, કારણ કે મારે તો એ જ્ઞાન જોઈએ છે. બસ હું તો એનો ભૂખ્યો છું. અહીં તમે ગમે એટલી આગતા સ્વાગતા કરશો તો એમાં કાંઈ મને રસ છે નહીં. વસ્તુ પદાર્થ આપશો તેની આપણને લાલસા નથી. મુમુક્ષુ જો એક પદાર્થ માટે જો સંત ભેળો રે
તો મહારાજ એને લબાડ કીધો. લબાડ કીધો. વસ્તુ પદાર્થ માટે સાધુ ભેળો રે, પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે જગત સંસારના જે પદાર્થો છોડીને પણ જો અહીંયા નહીં જેવી વસ્તુ માટે જો બખેડો કરે, હું કીધું બખેડો કરે, તો એને લબાડ કીધો. બોલો વચનામૃતમાં કીધું લબાડ છે. જેમ બહુ મોટો શાહુકાર હોય અને એની આગળ કોઈ ભિખારી અન્ન લેવા આવે, ભિક્ષા માંગવા આવે, ત્યારે એ એમ માને પેલો શેઠ કે આને બહુ પૂર્વજન્મમાં પાપ કર્યા છે, જેના કારણે એને ખાવા દાણો નથી દાન મળતું, નથી પહેરવા કપડાં મળતા. એક પૂર્વ જન્મ એવા કર્મ હશે, હાલ હું એને દઉં. એમ મોટા પુરુષ એમ માને કે આ બધું છોડી સંસાર મૂકીને ત્યાગાશ્રમને માર્ગે નીકળો છે, આવ્યો છે, અને અહીંયા એવા આવો મોટો માલ મળ્યા પછી ભગવાન અને આવા મોટા સાધુ મળ્યા પછી જો આને જગત સંસારની ચીજ વસ્તુ માટે લાલસા છે, તો આ બિચારાએ પૂર્વ જન્મમાં કઈ પાપ કર્યા છે, જેના કારણે આને જગતની તુચ્છ જેવી વસ્તુમાંથી મન ઉતરતું નથી. આવું મોટા માને હો. એટલે એના માટે પેન માટે, પુસ્તક માટે, ચંપલા માટે, પૈસા માટે, કપડા માટે, ગાડીઓ માટે, વસ્તુ માટે સારું બાળે એટલે કે આ હોય તો સારું, મારે કઈક સારું બાળે એટલે કે આ હોય તો સારું, હાલો આ હોય તો સારું. હે નદી વહેતી ભલી ને સંત તો ચલતા ભરા, ચલતા ભલા. અહીંથી જ્ઞાન બીજે બીજે જ્ઞાન. તોય જો એને આમ મકદું મૂકીને જાય ને, હા સાંભળજો, મૂકીને જાય ને તો સામેથી અમુક એને સન્માન મળે. પણ બધું હારે ઢળીને જાય ને તો એમ કે આ તો બધું લબાચો લઈને ક્યાં ફરે છે. જ્યાં જાય ત્યાં લબાચો, જ્યાં જાય ત્યાં લબાચો. એમાં પછી સદગુણની આશા શું રાખો તમે. એટલે કે છે કે મારે તો ભૂખ આની છે. જીવ શું છે, ઈશ્વર શું છે, માયા શું છે, બ્રહ્મ અને પરબ્રહ્મ તેમના અલગ અલગ સ્વરૂપ મને કઈ બતાવો. એમાં જે કઈ મર્મ હોય તે પણ મને કહેજો. કઈ કહેવા જેવું હોય વિશેષ તો પણ તમે મન મૂકીને કહેજો. મારા ઉપર દયા આણીને, કૃપા કરીને, કરુણા કરીને કહેજો. વર્ણીએ આવો સૂક્ષ્મ પ્રશ્ન જ્યારે પૂછ્યો ત્યારે બધા સાધુની નજર સીધી સ્વામી ઉપર. તમે જો આ એક વિવેક સાધુમાં તો જો, જ્યાં સુધી પોતાથી મોટેરા સંત બાજુમાં બેઠા હોય ત્યાં સુધી નાના કોઈથી બોલવાની હિંમત ન કરે. આ એની નમ્રતા કહેવાય, આ એની વિવેકતા કહેવાય, આ એની સમજણ ને સદગુણ કહેવાય. નહીતર કે ભલે ને બેઠા તમે તમારા અહીંયા આવતા રહ્યો ને, હું તમને સમજાવી દઈશ. હા બોલે નહીં, તરત એ બાજુ છે ભાઈ સ્વામી બેઠા છે, ગુરુજી બેઠા છે, આપણાથી નો કઈ કહેવાય. એ સ્વામી પાસે ખબર હોય તોય ના કે. નહીતર આ બધા સંતોને ખબર જ હોય ને, રામાનંદ સ્વામીને સેવેલા છે ને, હે રામાનંદ સ્વામીના શિષ્યો છે ને, ન ખબર હોય તો એ બધાની નજર તરત આપણે ન બોલાય. સ્વામી બેઠા છે એટલે ત્યાં સુધી આપણે બોલાય. કેટલી વાણીની વિવેકતા છે જોઈ તમે. એટલે મહારાજ મોહી ગયા હતા, સંતોમાં શું કરવા મોહી ગયા હતા. ન્યા કઈ રામાનંદ સ્વામીના આશ્રમમાં હોનાના પતરા છેડ્યા હતા, હોનાના નળિયા મૂકેલા હતા કે નીચે આમ જો આમ ફ્લોરિંગમાં તો ઇટાલિયન માર્બલ. કયો માર્બલ? ડિઝાઇન પાડેલી જોરદાર ઝમકઝાળ 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 હતી. શું હતું? શું હતું? હે ગાય માટી હતી ને ઉપર તો ઘાસના પૂળા નાખેલા. ને આશ્રમમાં બીજું શું હોય બોલો? હાવ સાદું સિમ્પલ કશું. છતાંય મોહી ગયા. અને પેલા જ કીધું, પ્રશ્ન પૂછતા પેલા જ કીધું, હવે હું આશ્રમને મૂકીને ક્યાંય જવાનું નથી. હવે હું અહીં તમારે ભેળો જ રહેવાનો. તમે આશ્રમ લઈને બીજે જાઓ તો હું નહીં આવીશ. મારા આશ્રમનો મોહ નથી. કે રામાનંદ સ્વામીના આશ્રમમાં બહુ સદાવ્રત સારું સારું આવે છે. રોજ જલેબી, હાટાન, પેંડાન, ગાંઠિયાન, આ મજા મજા છે. એટલે હવે મૂકીને હું નહીં જાઉં. અહીં મારી સેવા બહુ સારી થાય.
એટલે મૂકીને હવે નહીં જાઓ. એમ નતું, આ સાધુ હારા છે, હા એટલે વસ થઈ ગયા, મોહી ગયા સાધુમાં. લો, વર્ણીએ જયારે આવો સૂક્ષ્મ પ્રશ્ન પૂછ્યો ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, આ બાબતે અમે ગુરુ મુખથી જેવું સાંભળ્યું છે એવો ઉત્તર હું તમને કહીશ. એ પાછું તમે સંતોએ કોઈ ન બોલ્યા હે તો મુક્તાનંદ સ્વામી સામી નજર કરી એટલે મુક્તાનંદ સ્વામી સમજી ગયા. પણ તોય મુક્તાનંદ સ્વામી પણ વિવેક ન ચૂક્યા. મિત્ર કે હું તો મહંત છું ને, હું તો મહંત છું ને. તરત ન હા હા તો તારા આવા પ્રશ્ન તો હું, મારે તો ચુપટીનું કામ. આ તો હમણાં તમે જો એમ તો હું ભણેલો છું અને વિદ્વાન હતા, પંડિત હતા, સમર્થ હતા. વાણી તો એના ઘરની હો, વાણીમાં એની તુલ્ય કોઈ ન આવે. મુક્તાનંદ સ્વામીની મીઠી વાણી. હા મહારાજ કે મીઠા મીઠું બોલે, સમજાવવાની રીત મુક્તાનંદ સ્વામી જેવી કોઈની નહીં. સાગરમાં લખી એવી મધુરી વાણી, એવો વિદ્વત્તા, એવો વજનદાર. પણ છતાંય સ્વામી પણ કેટલા તમે જુઓ કે સ્વામી કે આ બાબતે અમે ગુરુ મુખથી જેવું સાંભળ્યું છે એવું કહીશું. અમે અમારું કઈ ઘરનું ઢોલકા નહીં વગાડીએ, મારું ઘરનું કઈ નહીં કહું. આપણા ગુરુજી જો જ્યારે કથા કરે ને એમ કે શાસ્ત્રમાં છે એ કહેવાનું, શાસ્ત્ર બાર નહીં કહેવાનું કઈ. એ આપણી આંખ છે. આપણા નંદ સંતો હું કહી ગયા છે હું કરી ગયા છે એ પ્રમાણે ચાલવાનું. આમાં આપણું પોતાની ધોરાજી નહીં ચલાવવાની. અને મોટા ભાગના લોકો જેમ મોટું બોલો ને એમ લોકોને પડઘો પડે. હા સાચું જ બોલે છે. હવે એવું શાસ્ત્રમાં કઈ હોય જ નહીં. બોલો આવું છે. હા, ગુરુ મુખથી જે સાંભળ્યું છે, અમારા ગુરુની સદગુરુની કૃપા છે ને એની કૃપાથી જે અમે જાણીએ છીએ એ કહીશું. યથાર્થ તો ગુરુ જાણે, બાકી તમે કહો, કારણ કે તમને આમાં રાખવા છે એટલે તમને પ્રશ્ન. નહીતર કે ભાઈ એ પ્રશ્ન ગુરુ આવે પછી તો આને એમ થાય કે લો તો પછી હું ત્યારે જ આવીશ. એમ નહીં, તમને જવાબ આપશું પણ ગુરુ કૃપાથી, ગુરુના આશીર્વાદથી, ગુરુ થકી જાણ્યા છીએ એ, બીજું નહીં. તો લ્યો અહીં સુધી. હવે કે ભાઈ આવ્યા છો તો થોડો આરામ કરી લ્યો, હાંજ પડી છે. અને અમે આવતીકાલે સવારે એનું વિવેચન વિસ્તારથી કરશું. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની